પણ આ લોકોને કોઈને આઈડિયા આવતો નથી કઈ રીલ બની આ બધા જો કેમ કે તારી નવું નવું છે ને એટલે થોડી ઘણી બોલવામાં શરમ આવે છે. બે મોટા છે, એક બસુ છે અને બે ઈંડા છે. તો ચલિए शुरू करते हैं. રામ રામ ને સીતારામ બધાને. તો કેમ છો મિત્રો? બધા મજામાં ને? ફરીવાર નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે હું ને સંજના જઈ છીએ મારા દોસ્તાની વાડીએ. વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો રૂકો જરા, સબર કરો. તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ પોગી ગયા છીએ અને અત્યારે અમે જઈએ છીએ બધા વાડીમાં હું પાક છે બધું જોવા અને રીલ નું શૂટિંગ કરવા. અને અમારા ઘરના જો સંજના અહીંયા છે અત્યારે જો તુવેર ખાઈ છે. હાલો ખાવી હોય તો. હા તો દર્શન ને કરણ ઈ બે આગળ વહી ગયા છે. તું ખાઈ છે ઈ લોકો તુવેર જ ખાઈ જોઈ લો ભાઈ. ભાઈબંધ ની વાડી આવ્યા તુર ને એવું બધું છે. અને મિત્રો આ શું છે તમે કોમેન્ટમાં જણાવજો તમને ખબર હોય તો. વાડીએ પાણી પાયેલું જ લાગે જો ભીનું ભીનું હે. પાન આવે છે આમાં પપૈયા આવે મોટા મોટા પપૈયા ને આમાં આવે જમરૂ આમાં છે પપૈયા. આ પપૈયો નથી આ ભીંડો છે. ભીંડો નથી શું છે જો છે ઈ શું છે એવડો છે પણ હું પણ તમે એવડો લે કોણ હે ये लोग? कहां से आते हैं? વિડિયો પર કરી દેવા. અને કે એડા અને કયો એડા એડા નું તેલ નીકળે ને એડા છે. આ હજી બહુ કાસા જો પેલા આવા થાય પછી આવા. મિત્રો આપણે જેની વાડી આવ્યા હતા ને એ ભાઈ ઘરેથી ગાયબ હતા અત્યારે જોઈ આવી ગયા છે. આવો કેમ છે બધાને? બધા ફૂલ મજામાં. ઓલા તારે કેમ છે ઈ કે સારું હો ભાઈ. તો મિત્રો અમે અહીંયા રીલ બનાવવા માટે તો આવી ગયા છે પણ આ લોકોને કોઈને આઈડિયા આવતો નથી કઈ રીલ બની. આ બધા જો એને બધા રીલ જ ગોતે છે કે હારી રીલ મળે તો એ ઉતારવી, હારી રીલ મળે તો ઉતારવી. આ બધું રાવા દેવી નથી ભેગું થાય એમ. હાલો પછી બ્લોગ બનાવશે એક ફરી ટ્રાય મારી લેવી. પછી ઓલો કચ્છનો વિડીયો ઉતરે ને અમે વે જઈએ પછી કબૂતર મસ્તી કરતો ને વિડીયો બનાવી નાખી ભૈલા લઈ લેવી. ભૈલો બધી માહિતી આપશે કે ભાઈ કબૂતર આ છે ને અહીંથી લાવ્યો છું એટલે ટાઈમ થયો છે બરોબર ભૈલા ના ન પડતો બરોબર છે તારી ઉપર કન્ટેન્ટ નાખો રાખવાનું છે. પાછા હાલવા મળ્યા કરણભાઈ સીધ જાવ છો મગદાણા. તો મિત્રો હાલો વિયાવો આપણે આ વાકી સુકી શું કેવાય આને કોમેન્ટમાં જરૂર કહેજો. ઈ ભૂલી ગયા એટલે કે શું પાછા જો ભાઈ મને ખબર છે તુવેર છે ઈ. ઠીક હાલો કહી દીધું તુવેર છે. દર્શનભાઈ જો પાછા બકરાને કોડ ખાવા મળ્યા છે. રીલ ને એવું બધું ઉતારીને થાકી ગયા છે. પાછા ભૂખ્યા થઈ ગયા બે ભાઈઓ. રીલ તો ખાલી કેવાની બાકી ઉતારી એકઈ નથી. ખાલી એક જ રીલ ઉતારેલી છે પણ હવે ઠીક ઠાક. આપણે નવા છે એટલે થોડીક તો વાર લાગે. હજી શરમ આવે છે આને મેં કેટલું કીધું કે તું વિડીયો ઉતારમાં શરમાવમાં વિડીયો આપણે ઉતાર હરખી રીતે બિંદાસ કોઈ કઈ કેવું નથી તમ તારે વિડીયો હરકો ઉતાર પણ નહીં અને હજી શરમ જ આવે છે એટલે રીલ કઈ ઉતરી છે નહીં. બસ આ નાનો અમથો વ્લોગ ઉતારી છે બસ. હવે દર્શનભાઈ આમ તુર ને તો આમ કટકા કરી નાખ્યા. આને જોઈને મારા ભાઈ ની વડી છે. હા કરણભાઈ તમારે કઈ કેવું? મારે કઈ નથી કેવું. લાઈક કરો, ફોલો કરો, બધાને વિડીયો આગળ શેર કરો. शाबाश बेटा. તો મિત્રો વિડીયો અને વ્લોગ બનાવતા હવે જઈશી રીલું બનાવી પણ રીલમાં બરોબર જામી નહીં કેમ કે તારી નવું છે ને એટલે થોડી ઘણી બોલવામાં શરમ આવે છે. અને જો આ તુવેર ખાઈને હાલતા થઈ ત્યાં આપણે ભાઈબંધ પાસે જઈએ છીએ તો વિડીયોમાં આગળ પાછા બન્યા રહીજો. મિત્રો અમે વાડી આવ્યા ને ત્યાં મસ્ત વસ્તુ છે એ તમને દેખાડવી. જો આ ભાઈ પાળેલી છે. કેટલા છે એલા? બે મોટા છે, એક બસુ છે અને બે ઈંડા છે. જોઈ લો તો લઈ જઈએ. હાલો જોતો હોય લઈ જજો ભાઈ ને કોન્ટેક્ટ કરો. તો આ સફેદ પારેવું મસ્ત છે એકદમ વ્હાઈટ. બે ઈંડા છે આના તોળા આવશે. બસુ મસ્ત છે બે પાછું કાળી. મિત્રો કેવું સરસ મજાનું છે. આ તો ગુલાબી
અને અલગ અલગ કલરિંગ છે આ તો. એને કલર કરેલો છે. કલર કરેલો છે, આને કલર કરેલો છે. ઓકે. મસ્ત પઠાવેલા છે જોવા. વ્હાઈટ છે આખું આવું. વ્હાઈટ છે, અલગ અલગ નામ રાખ્યા. શું નામ રાખેલા છે કયા? આનું નામ બિચ્છુ. જો આનું નામ બિચ્છુ છે. હાલે અત્યારે બે ભારતના છે. એ બસા છે. લઈ જજો કોઈને તમારા ફ્રેન્ડને જોવે તો. તો તમારે કોઈને ભાઈ પારેવા જોવે ને તો લઈ જજો. આ ભાઈ પાસે પાળેલા મસ્ત છે. 4 પારેવા છે ટોટલ. બે ઈંડા છે એ. 2 જ ઈંડા છે અહીંયા પ્રોસેસિંગ માં છે. 2 અહીંયા છે. એટલે સરખી ગયું બધું કેવું છે. ફાઇનલી મિત્રો અહીંયા જો આ દેખાડ દો ભાઈ. આ બધું દેખાડ. અહીંયા લેતા ઝૂમ કરે. ઝૂમ ચાલો. જો અહીંયા સરખી ગયું. અરે સરકાઈ દીધું છે. જો અહીંયા કબૂતર છે. એક તો અહીંયા આટો મારે જોઈ લો. આ બહુ બોલે છે. ચાજો આ બહુ બોલે છે. બિચ્છુ છે બિચ્છુ. એન ટાઈમ કરવાનું છે એટલે આને હું નોખું રાખું છું. બીજા પારેવા બધા બહાર રાખી આવડું બધા ગાડી હારવાર ઉડાડે ને એવું બનાવવાનું છે આપણે. એટલે એના ઇન્જેક્શન થી પાણી હું પાઉં છું અને સણિયા મારી હાથે ખવડાવું. હાથ જ તે પોતે જ કાળજી રાખે. જો એની પાસે ઇન્જેક્શન છે. દેખાય તો ઇન્જેક્શન દેખાય. આટલી પાઇપ ઇન્જેક્શન પાઇપ એનથી પાણી પાવાનું. મોટું થાય પછી બહુ મસ્ત થાય. અત્યારે તો એ બચ્ચું છે એટલે સમજતા શીખે છે, વાર લાગશે. તો મિત્રો આપણે અંદર વાડી આવી ગયા છીએ. તો હવે ઘણું બકાલું છે તો આપણે સંજનાને પૂછી લઈએ કે એને એની માહિતી છે કે નહીં. તો વિડીયોમાં આગળ જુઓ. એ તો આ શું છે? આ તને ખબર છે? હા હા જે છે આ શું છે? આ મેથીની ભાજી છે અને થેપલા કરાય ને ભજીયા કરાય. થેપલા ને ભજીયા બે થાય? હા બે થાય. હા ખબર છે. આ બધી ખબર જ હશે. આ આ શું છે? છે રીંગણા. પણ ભરથાના રીંગણા છે કે પછી બીજા નાના રીંગણા છે નથી ખબર. લ્યો મિત્રો જોઈ લો. મને ખબર હતી તેને ખબર નહીં હોય. હજી પૂછે છે ભડથાના રીંગણા છે કે નાના રીંગણા છે. લ્યો બે અલગ અલગ આવે. અલગ અલગ હતા ને બેન છોડ ભરથાના રીંગણા ને ઓલા રીંગણા એવું હોય? મને નથી ખબર. જો મિત્રો એને ખબર નથી તમે કોમેન્ટ માં જણાવી દેજો કેવા હોય. બોલો આ બધું આ બધું મરચાં છે. મરસાદ બધી એમાં મરસા આવેલા છે એટલે ખબર જ હોય મરસા છે. મરચાં છે, મરચાં પાકી ગયું છે. હવે આને આ દળાવાનું પાકી જાય પછી હુકવીને તો આપણે પછી ઘરમાં વાપરીએ કે શાકમાં ને એમાં બધામાં. અને આ શું છે? અહીંયા તો અહીંયા કાક છે. અહીંયા એ ધ્યાન રાખજો પાણી પાયેલું છે. આ લગભગ લસણ છે જોવા. આ લસણ છે. લસણ ને કોથમરી બી હારવાર જ છે. જો હા લસણ ને કોથમરી એટલે ધાણા પણ હારે છે. એટલે જે ધાણા ભેળવી ધાણા કોથમરી માં. ધાણા ને કોથમરી એક જ કેવાય ભાઈ. હા ઈ તે. આમ જો ટમેટી છે. આ હાલો ટમેટી મારે એક બે લઈ લેવી છે આપણે ખાવી છે. જો હજી છે હજી એક બે લઈ લો. તમારે ખાવાનું છે? આમાં નથી ખાવા. મિત્રો આ બધી તો ખબર છે હું છે હું ની. આ નવી વસ્તુ દેખાડવી એને ખબર પડે છે નહીં જોઈ. હે અહીંયા તો આ શું છે કે તો આ શું છે? જો મિત્રો તમે જોઈ લો. આ શું છે? કોથમરી. કોથમરી છે. કોથમરી જ છે ને. અરે ના ના કોથમરી નથી. ગાજર છે લગભગ. હે ગાજર. ગાજર છે. કોને
ખબર હું છે ઈ? તને ખબર છે કે નથી ખબર? આ કોથમરી છે, કોથમરી જ છે. કોથમરી નથી, ગાજર છે. આને સમજો ગાજર જ છે યાર. મને નથી ખબર. ગાજર, હમ ગાજર ને કોથમરી જેવા પાન હોય. તો આ ઈ તો એને પાન એવા તો હોય ને, ઈ તો અંદર થાય, ગાજર થોડું બહાર થાય. હલો મિત્રો, તો ટમેટા ખાવા હોય તો પછી જો મિત્રો, મસ્ત મજાના ઘઉં છે અનવાડીના. થોડી ઘણી ફોટોગ્રાફી કરી લીધી, મજા આવે. અને બધી વાડીઓ હોય ને, આપણે કૂવો તો હોય જ તે પાણીનો. કુવો ને એવું બધું છે જ ત્યાં વાડીએ. વાડી એવા મજા આવી, આને મજા આવી, મને મજા આવી ને તને. હું બખાડે દી હાથમી ગયો એમ. બસ દી હાથમે છે હવે એમ. યાર. હું ટમેટા ખાવ, મજા આવે છે, ખાટા મીઠા એક નંબર. તો મિત્રો, હવે ઘણો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે ઘરે જવું. તો મિત્રો, કેવો લાગ્યો આજનો અમારો વ્લોગ કોમેન્ટમાં જરૂર કહી દેજો. અને જો ચેનલ ઉપર ન હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं। बाय बाय, टाटा, गुड बाय, गया।